નમસ્કાર મિત્રો આપણે ધોરણ 6ના યુનિટ નંબર 4ના આજે 7મી એક્ટિવિટી એ સોલ્યુશન માટે એ આ વિડીયો જે છે તમે જોઈ રહ્યા છો. અગાઉ આપણે 6 એક્ટિવિટી સુધી આપણો અભ્યાસક્રમ જે છે એ સમજેલો છે, પૂર્ણ કરેલો છે. મિત્રો, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 43 ઉપર આપણને એક્ટિવિટી નંબર 7 એ આપવામાં આવેલી છે, જેનું નામ છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. આપણે જોઈએ, સમજીએ શું છે એક્ટિવિટી. આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ. મને એક ખરાબ, બેડ શબ્દનો અર્થ અહીંયા ખરાબ, એક્સપિરિયન્સ એટલે અનુભવ. મને એક ખરાબ અનુભવ થયો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક, કે જે ગયા અઠવાડિયે એ થયો હતો, બન્યો હતો. હેપન એટલે થવું અથવા તો બનવું. આ ખરાબ અનુભવ ગયા અઠવાડિયે થયો. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ. મારા પાડોશમાં એક લગ્ન સમારંભ હતો. મેરેજ સેરેમની એટલે લગ્ન સમારંભ. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. લગ્નના માહોલમાં આપણને ખ્યાલ છે કે ઘોંઘાટ, અવાજ જે છે એ ખૂબ ઝાઝો હોય. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી. અને એટલે હું વ્યવસ્થિત રીતે રાત્રે એ ઊંઘ ન લઈ શક્યો, સૂઈ ન શક્યો. સો આઈ વોક અપ એટ 8:30. હું 8:30 જાગ્યો, થોડુંક મોડું થઈ ગયું. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શાવર ઇન અ હરી. ઝડપથી જાગી અને પોતે જુએ છે કે 8:30 વાગી ગયા છે. એટલે લેખક જે છે એ ઝડપથી જાગે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. અહીંયા ટેક અ શાવર એટલે સ્નાન કરવું, નાહવું. અહીંયા ભૂતકાળ છે. ટુક અ શાવર એટલે નાહ્યું, ઉતાવળમાં ને ઉતાવળમાં સ્નાન કર્યું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી. એટલું મોડું થઈ ગયું હતું કે ચા પીવાનો પણ એ સમય નહોતો રહ્યો. ઇટ વોઝ 8:50. હવે 9 વાગવામાં 10 જ મિનિટની એ વાર રહી હતી. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ. અને એટલા માટે લેખક પોતાની બાઇક જે છે, સ્કૂટર, એ ઝડપથી ચલાવે છે. આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ. પોતાને ઓફિસે એ સમયસર પહોંચવું હોય છે, એટલા માટે થોડુંક પોતાનું મોટરસાઇકલ છે એ ફાસ્ટ ચલાવે છે. આઈ એક્સિલરેટ ધ બાઇક. અને એટલા માટે એક્સિલરેટર એટલે લીવર. આપણે જે વાહનને ઝડપ વધારવા કે ઘટાડવા માટે થઈ અને જે લીવર આપીએ છીએ, બરાબર, એને એક્સિલેટર એવો શબ્દ યુઝ કરવામાં આવે છે. એની ગતિ વધારે છે. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ. 4 રસ્તા ઉપર પહોંચે છે કે જ્યાં ટ્રાફિકમાં લાઇટ જે છે રેડ હતી, સિગ્નલ સ્ટોપ, ઊભા રહેવા માટેનું હતું. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. પણ એટલી બધી સ્પીડમાં હતા લેખક કે પોતાનું બાઇક જે છે એ ટ્રાફિક સિગ્નલ ઉપર એ રોકી શકતા નથી, ઊભું રાખતા નથી. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ. અને પોતે વાહન જે છે એ પોતાનું ફૂલ સ્પીડે, ફાસ્ટ ગતિએ એ ચલાવે રાખે છે. આ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. જેવા આગળના સર્કલ પર પહોંચે છે ત્યાં એક પોલીસમેન જે છે એ વાહન ઊભું રખાવે છે. ઓહ શિટ, આઈ વિસ્પર્ડ. લેખક ધીમેથી એ બોલે છે કે અરે ભગવાન, આ શું થઈ ગયું. ધ પોલીસમેન એપ્રોચડ મી. પોલીસમેન લેખકની પાસે આવે છે. ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ. પોલીસમેન આવી અને એમને ગુડ મોર્નિંગ કહે છે અને એમ કહે છે કે તમે રેડ લાઇટનો ભંગ કર્યો છો. રેડ લાઇટ હોવા છતાં પણ તમે તમારું વાહન જે છે એ ચલાવી અને ત્યાંથી નીકળી ગયા છે. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ પ્લીઝ. પોલીસમેન એની પાસેથી, લેખક પાસેથી એનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીના પેપર્સ, કાગળ જે છે બધા એ માંગે છે. આઈ ગોટ ઓફ માય બાઇક. લેખક બાઇક પરથી એ નીચે ઉતરે છે, સ્ટેન્ડ કરી બાઇકને ઘોડી ચડાવી અને ઉતરે છે. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. પોતાનું જે પેન્ટનું પાછળનું ખિસ્સું છે એને થપથપાવે છે. એમાં પાકીટ પોતે રાખે છે, એના એ જગ્યા પર એ પોતે થપથપાવે છે. આઈ સર્ચડ ઇન માય બેગ.
પોતાનું પાકીટ ખિસ્સામાં મળતું નથી એટલે પોતાની પાસે જે બેગ છે એ બેગમાં એની તપાસ કરે છે. આઈ પીપડ ઇન્ટુ માય સાઇડ કેસ. આજુબાજુના ખિસ્સાઓમાં પણ લેખક જે છે એ ડોકિયું કરે છે. પીપડ શબ્દનો અર્થ અહીંયા જોવું, નજર કરવી, ડોકિયું કરવું એવા અર્થમાં. નો સાઇન ઓફ માય વોલેટ. ક્યાંય એમને એમનું પાકીટ એ મળતું નથી. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. આઈ એમ ઇન અ હરી, આઈ સેડ. એટલે પોલીસમેનને સમજાવતા કહે છે કે માફ કરશો પણ હું મારું પાકીટ જે છે એ ઘરે ભૂલી ગયો છું. હું થોડોક ઉતાવળમાં છું અને એટલા માટે થઈને હું મારું પાકીટ જે છે ઘરે ભૂલી ગયો છું. ઓફકોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. સ્વાભાવિક વસ્તુ છે કે બાના જે છે આવા તો ઘણા બધા લોકો કરતા હોય છે. એટલે પોલીસમેન જે છે આ જે બાનું લેખક બતાવે છે, એક્સક્યુઝ એટલે બાનું, આ બાનું જે છે એને લેખક પોલીસમેન જે છે એ સ્વીકારતા નથી. લેખક એમ કહે છે ને કે હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું, હું થોડોક ઉતાવળમાં છું, પણ પોલીસમેન એને વસ્તુને સ્વીકારતા નથી. હી ટોલ્ડ મી કીપ યોર બાઇક હિયર. એટલે પોલીસમેન એમ કહે છે કે એક કામ કરો, તમારું બાઇક છે ને અહીં રાખી દો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાઇસન્સ. કે ઘરે જાઓ, તમારું લાઇસન્સ જે છે એ લઈને આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. નસીબ જોગે લેખકની પાસે જે બેગ હતું એ બેગમાં કેટલાક સિક્કા, પરચુરણ પૈસા જે છે એ એમાં હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. લેખક જે છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ ને રિક્ષા ને એવું જે બધું ચાલતું હોય એમાંથી એકમાં એ બેસે છે, પોતે ઘરે પાછા પહોંચે છે. એટ 9:30, લગભગ 9:30 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. જે પોતે બાઇક પોતે જ્યાં મૂકેલું હતું ત્યાં પોતાના ઘરેથી પોતાનું પાકીટ ને લાઇસન્સ ને બધી વસ્તુ લઈ અને પોલીસ ઓફિસર પાસે લેખક જે છે એ આવે છે. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર્સ. અને પછી લેખક જે છે એ પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવે છે, ગાડીના જે કાગળો છે બધા એ બતાવે છે. આઈ પેઇડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. પછી દંડની રકમ ચૂકવે છે, ફાઇન, કારણ કે એમણે રેડ લાઇટ જે છે એ હોવા છતાં પોતાનું વાહન ચલાવી દીધું હતું એટલા માટે એમને દંડ જે છે એ ચૂકવવો પડે છે. અને પછી જે બાઇક જે પોલીસમેને ત્યાં રખાવી દીધી હતી એ પોતે લઈ અને નીકળે છે. વેન આઈ કિકડ માય બાઇક અગેઇન ધ ટાઈમ વોઝ 9:15. અહીંયા મિત્રો 9:15 શબ્દ છે ને એની બદલે ખરેખર 10 હોવો જોઈએ, બરાબર, કેમ કે આગળ આપણને જુઓ 9:30 એવો શબ્દ આપેલો છે, બરાબર. એટલે અહીંયા આપણે એ 9:15 9:45 એવો સમજવાનો રહે શબ્દ, બરાબર, કારણ કે 9:30 થાય એ પછી લગભગ 9:45 સમય જે છે એ આપણે અહીંયા સમજવાનો થાય. અહીંયા 9:15 એવો શબ્દ કરીએ, બરાબર, તો એ 9:15 સમય થાય ને, બરાબર. એટલે આપણે અહીંયા 9:45 એવો શબ્દ જે છે એ સમજીશું. વેન આઈ કિકડ માય બાઇક ધ ટાઈમ વોઝ 9:45. 9:45 સમય એ થઈ ગયો હતો જ્યારે એ પોતે બાઇકને શરૂ કરતા હતા લેખક તે સમયે. લેટ, વેરી લેટ. ખૂબ મોડું થઈ ગયું, ઘણું બધું મોડું થઈ ગયું. આઈ ન્યૂ માય બોસ વિલ બી વેરી એંગ્રી. લેખકને એવું મનમાં થવા લાગ્યું કે આજે તો એમના બોસ, એ એમના જે ઉપરી અધિકારી છે, બોસ એટલે ઉપરી અધિકારી, એ આજે ખૂબ ગુસ્સે થશે, એમને ઓફિસે પહોંચવામાં ખૂબ મોડું થયું. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક અ હેલ. અને એટલા માટે ફૂલ સ્પીડે લેખક જે છે કાંઈ જોયા કરવા વગર, એક પણ રોદો એ આજુબાજુમાં તારવ્યા વગર લેખક ફૂલ સ્પીડે એ વાહન જે છે પોતાનું દોડાવી મૂકે છે. વેન આઈ અરાઇવડ એટ માય ઓફિસ આઈ વોઝ સરપ્રાઇઝડ. લેખક જ્યારે પોતાની ઓફિસે પહોંચે છે તો આશ્ચર્ય થાય છે. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ. કારણ ઓફિસનો દરવાજો બંધ હતો, તાળું મારેલું હતું. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ. જે મુખ્ય દરવાજો હતો એ પણ એ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક. લેખકને પછી પોતાની ભૂલ જે છે એ સમજાય છે. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન. લેખકે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલમાં જોયું કયો દિવસ છે. ઇટ વોઝ સન્ડે. આજે રવિવાર છે. રવિવાર હતો અને લેખક જે છે એ ઓફિસે પહોંચી ગયા. રવિવારે તો રજા હોય, બરાબર ને, પણ લેખક જે છે એ
કંઈક એવું થયું કે જેના કારણે થઈને લેખકને રવિવાર છે એ યાદ ન રહ્યું અને ઓફિસે પહોંચી ગયા. તો મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી નંબર 7 જે છે પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણને એક્ટિવિટી નંબર 8 આપેલી છે. આ એક્ટિવિટી માત્ર મિત્રો શબ્દો જે લખેલા છે ને એ શબ્દો આપણે વાંચવાના છે, બરાબર. જૂથમાં આ શબ્દો જે છે એ આપણે વાંચવાના છે. જેમ કે હું શબ્દ બોલતો જાઉં છું, તમારે એ શબ્દ એ બોલતો રહેવાનો છે. took a shower, went back home, reach on time, paid the fine, failed to stop, cup of tea, ran the red light, excuse me, fetch the license, like hell. હવે આપણને જે નીચે શબ્દો આપવામાં આવેલા છે એમાં જે મળતા આવતા શબ્દો છે એ આપણે શોધી કાઢવાના છે, બરાબર. આ માટે પણ આપણે જોડીમાં કામ કરવાનું છે. જેમ કે નોઇઝ, તો નોઇઝનો સમાનાર્થી શબ્દ તરીકે આપણે મળતા આવતા અર્થ મળતો આવતો એવો શબ્દ તરીકે જોઈએ તો લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ, બરાબર. મોટો અને અણગમતો અવાજ કે જેના માટે આપણે નોઇઝ એવો શબ્દ છે એ યુઝ કરીએ. એવી જ રીતે બીજો શબ્દ છે વિસ્પર્ડ. લાઉડ એન્ડ અનવોન્ટેડ નોઇઝની નીચે આપણે અંડરલાઇન કરી નાખશું મિત્રો, એટલે આપણને ખ્યાલ આવે કે આ શબ્દનો આ સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી બીજો શબ્દ છે વિસ્પર્ડ, એટલે ધીમેથી બોલવું, બરાબર. તો અહીંયા પહેલું સ્પોક સોફ્ટલી, એકદમ ધીરેથી બોલવું, બરાબર. ત્યાર પછી છે અપ્રોચ, એટલે નજીક આવવું, બરાબર. તો કેમ વેરી ક્લોઝર, એપ્રોચડ શબ્દનો અર્થ થશે કેમ વેરી ક્લોઝર. ફેચ, ફેચ એટલે લાવવું, તો એનો સમાનાર્થી શબ્દ થશે બ્રિંગ ઇટ, બરાબર. અને પછીનો શબ્દ છે ફાઇન, એટલે કે દંડની રકમ, બરાબર. પૈસા તરીકે કોઈ રકમ ચૂકવવામાં આવે એને આપણે દંડ કહીએ છીએ. અંગ્રેજીમાં એના માટે ફાઇન એવો શબ્દ છે. તો મની ટુ પે એઝ પનિશમેન્ટ, બરાબર છે. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 9 જે છે એને આપણે સમજીએ તો એમાં આપણને ટ્રુ અને ફોલ્સ, બરાબર. આપણે એક્ટિવિટી નંબર 7 જે સમજ્યા એના આધારે કયું વાક્ય સાચું છે, કયું વાક્ય ખોટું છે. સાચું વાક્ય હોય તો આપણે સામે ટ્રુ લખશું અને ખોટું વાક્ય હોય તો આપણે ફોલ્સ એવું લખશું. સૌથી પહેલું, યુ રીચડ એટ ધ ઓફિસ એટ 9:30. 9:30 તમે ઓફિસે પહોંચ્યા. સાચું. લેખક છે એ 9:30 ઓફિસે પહોંચ્યા હતા? નહીં. તો વાક્ય જે છે ફોલ્સ, ખોટું થયું, બરાબર. બીજું, યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર વોલેટ. તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમારા વોલેટ એટલે કે પાકીટમાં છે, બરાબર. તો એ પણ ફોલ્સ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ લેખકનું ઘરે પડ્યું હતું. ત્યાર પછીનું, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત. યુ વેન્ટ બેક હોમ બાય બસ. સાચું છે, ટ્રુ. આપણે એમ કીધું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ગયા હતા, બરાબર. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે બસ અથવા તો બીજા કોઈ વાહનનો ઉપયોગ કર્યો છે, પણ મોસ્ટ ઓફ બસ આપણે એવું માની શકીએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. ત્યાર પછી ચોથું, આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. સ્નાન કરી લીધા પછી તમે ચા જે છે એનો સ્વાદ માણ્યો હતો, ચાનો આનંદ લીધો હતો. તો આ વાક્ય પણ જે છે ફોલ્સ છે, કારણ કે લેખક એમ કહ્યું કે બહુ મોડું થઈ ગયું હતું એટલે ચા પીવાનો પણ સમય નહોતો રહ્યો. પછીનું 5મું, યુ સ્ટોપ્ડ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. ટ્રાફિક સિગ્નલ જ્યાં રેડ લાઇટ થઈ હતી ત્યાં બાઇક ઊભું રાખ્યું હતું. સાચું કે ખોટું? વાક્ય ખોટું છે, બરાબર. તો આપણે એની સામે ફોલ્સ લખશું. 6, ફોર ધ સેકન્ડ ટાઈમ યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક. બીજી વખત, બરાબર ને, જ્યારે વાહન પોલીસમેન પાસેથી લઈ લીધું લાઇસન્સને એવું બધું બતાવીને, તો પછી ઘરે બાઇક ઉપર ગયા. સાચું, બાઇક ઉપર જ જાય ને, પછી તો બાઇક હતી તો પછી ક્યાં બસમાં કે રિક્ષામાં કે એમાં જવાની જરૂર રહે, બરાબર. પછીનું છે 7મું, યુ ફરગોટ ધ બેગ એટ હોમ. બરાબર. બેગ તમે ઘરે ભૂલી ગયા હતા? નહીં, બેગ સાથે જ હતી, બરાબર. તો આ વાક્ય છે એ ફોલ્સ, ખોટું છે. પછીનું, ધ પોલીસમેન ડીડ નોટ અલાવ યુ ટુ બ્રેક ધ ટ્રાફિક રૂલ. પોલીસમેન જે છે એ તમને ટ્રાફિકના નિયમોને તોડવામાં એ હા નહીં પાડે, બરાબર ને. ડીડ નોટ અલાવ એટલે રજા આપવી, પરવાનગી આપવી. તો આ વાક્ય સાચું છે. પોલીસમેન એનું જ ધ્યાન રાખે છે જો કોઈ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તરત એમને ઊભા રાખે છે, એમને પકડે છે, એમને દંડ ફટકારે છે. પછીનું 9મું, યુ હેડ અ ગુડ સ્લીપ. તમને સારી ઊંઘ આવી હતી. ખોટું, મેરેજ સેરેમની હતી એટલા માટે ઊંઘ જે છે એ વ્યવસ્થિત લઈ શકાણી નહોતી, તો આ વાક્ય ફોલ્સ છે. અને 10મું, ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઈડેન્ટિટી કાર્ડ. ઓળખપત્ર, આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર. તો પોલીસમેને ઓળખપત્ર નહીં પણ ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ બતાવવા માટે કહ્યું હતું. બરાબર છે. ત્યાર પછી મિત્રો એમાં આગળ પેજ નંબર 45 ઉપર આપણે જોઈએ તો એમાં આપણને એવું કહેવામાં આવેલું છે કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા હતા. વાર્તાને આધારે એક આ ખાલી જગ્યાની અંદર આપણે લખવાનું છે. તો આઈ ફરગોટ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. કઈ બે વસ્તુ ભૂલી ગયા હતા? ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર. બરાબર છે. તો આપણે લખશું આઈ ફરગોટ ડ્રાઇવિંગ લાઇસન્સ, પહેલી ખાલી જગ્યા છે એમાં થોડાક નાના અક્ષરો કરશું અથવા તો ડ્રાઇવિંગ ને લાઇસન્સ ઉપર નીચે લખી નાખશું તો પણ એ વ્યવસ્થિત રીતે જગ્યામાં આવી જશે. એન્ડ પેપર્સ, પેપર્સ જે છે એ તો આરામથી શબ્દ જે છે વ્યવસ્થિત રીતે લખાઈ જશે. ધેન આઈ ટુક બ્લેન્ક એન્ડ ફરગોટ બ્લેન્ક એટ હોમ. બરાબર. પછી લેખક જે છે એમણે પોતાનું લાઇસન્સ લીધું. બરાબર ને. તો પહેલી ખાલી જગ્યામાં લાઇસન્સ શબ્દ લખશું. એન્ડ ફરગોટ, અને શું ભૂલી ગયા? તો કે વોલેટ એટ હોમ, પોતાનું પાકીટ એ ઘરે ભૂલી ગયા. પછીનું ધેન આઈ ટુક બ્લેન્ક. તો લેખક ઘરે જવા માટે થઈને શું કરે છે? તો કે લેખક ઘરે જવા માટે થઈ અને બસનો યુઝ કરે છે. બરાબર. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 10 જે છે એને એ આપણે સમજીએ. તો તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો એ લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. મિત્રો ઘણી બધી વખત એવું બને છે કે આપણે સ્કૂલે આવીએ છીએ અથવા તો પપ્પા કે મમ્મી કે ભાઈ કે બહેન એ ક્યાંક જાય છે તો એ ત્યાં એ અમુક વસ્તુઓ જે છે એ લઈ જવાનું એ ભૂલી જતા હોય છે. તો અહીંયા આપણે એ વસ્તુ જે છે એ લખવાની છે. જેમ કે સૌથી પહેલું છે માય ફાધર ફરગેટ્સ. મારા પપ્પા જે છે એ શું ભૂલી જાય છે? તો કે હિઝ વોલેટ અથવા તો હિઝ સ્પેક્ટેકલ્સ, એમના ચશ્મા, એમનું પાકીટ અથવા તો હેન્ડકરચીફ, હાથરૂમાલ. બરાબર. આવી ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી કોઈ પણ એક વસ્તુ, જેમ કે અહીંયા હું તમને ઉદાહરણ તરીકે લખાવું છું કે હિઝ વોલેટ, પોતાનું પાકીટ એ પોતે ભૂલી જાય છે. તો આપણે ખાલી જગ્યા છે એમાં લખશું હિઝ વોલેટ. માય બ્રધર ફરગેટ્સ. મારો ભાઈ શું ભૂલી જાય છે? તો કે એની બાઇકની ચાવી, હિઝ બાઇક્સ કી. બરાબર. બાઇક શબ્દ છે એને એપોસ્ટ્રોફી એસ લગાવશું આપણે. માય બ્રધર ફરગેટ્સ હિઝ બાઇક્સ કી. એની બાઇક જે છે એની ચાવી એ પોતે ભૂલી જાય છે. પછી માય સિસ્ટર ફરગેટ્સ હર લંચ બોક્સ. બરાબર. મારી બહેન સ્કૂલે જાય છે તો ઘણી બધી વખત લંચ બોક્સ એ લઈ જતા ભૂલી જાય છે. માય સિસ્ટર ફરગેટ્સ હર લંચ બોક્સ. આઈ ફરગેટ. હું શું ભૂલી જાઉં છું? તો કે સ્કૂલે ઘણી બધી વખત ટેક્સ્ટ બુક, ઇંગ્લિશનો લેક્ચર હોય પણ આપણે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક જે છે ન લાવ્યા હોય, ભૂલી ગયા હોઈએ, ઘરે પડી રહી હોય, લખતા હોઈએ, વાંચતા હોઈએ, હોમવર્ક કરતા હોઈએ અને પછી બેગમાં મૂકવાનું ભૂલાઈ જાય. બરાબર. તો ટેક્સ્ટ બુક્સ, આઈ ફરગેટ ટેક્સ્ટ બુક્સ. માય ટીચર ફરગેટ્સ. માય ટીચર ફરગેટ્સ. તો શું ભૂલી જાય છે? પેન. મારા શિક્ષક જે છે એ ઘણી બધી વખત બુક ચેક કરતા હોય તો બુક ચેક કરી અને એમની પેન જે છે એ બુકમાં મૂકીને બુક પાછી આપી દે. તો ઘણી બધી વખત એવું બને કે શિક્ષક છે એ પોતાની પેન એ ભૂલી જતા હોય છે. અને છેલ્લું માય ફ્રેન્ડ ફરગેટ્સ. મારો મિત્ર એ શું ભૂલી જાય છે? તો કે હિઝ નોટબુક્સ અથવા તો હર નોટબુક્સ. ફ્રેન્ડ તરીકે મિત્ર જે છે એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. તો હિઝ અથવા તો હર અને નોટબુક્સ. બરાબર. એવી જ રીતે તમે હજી ઘણા બધા બીજા વ્યક્તિઓના નામ, જેમ કે માય ગ્રાન્ડફાધર છે, માય ગ્રાન્ડમધર છે, માય અંકલ છે, માય આંટ છે. બરાબર. એવા નામ જે છે તમે લખી અને એ જે વસ્તુઓ ભૂલી જતા હોય એવા માટેના આપણને નીચે 2-3 વાક્યો આપેલા છે તો એ આપણે વાક્યો છે એ એમાં એ લખી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો છે ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસવી, તપાસ કરી લેવી ખાસ કરીને. બરાબર. તો આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દો
શું થશે? તો કે કંઈક આ રીતે થશે, મો પા ચ ચા પેરું, અથવા તો પા ચા મો ચ પેરું, અથવા તો ચરુ પે ચા મોપા. હવે આના ફૂલ ફોર્મ શું થાય? તો કે મો એટલે મોબાઈલ, પા એટલે પાકીટ, ચા એટલે ચાવી, પે એટલે પેન, રૂ એટલે રૂમાલ અને ચ એટલે ચશ્મા. બરાબર. હવે અહીંયા જે આપણે કંઈક એના એબ્રિવિએશન્સ એટલે ટૂંકાક્ષરીમાં એ શબ્દોના ફૂલ ફોર્મ એ લખીએ તો એમાં સૌથી પહેલો શબ્દ આપણે મોબાઈલ લખશું. બરાબર. જે 4 ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણે કોઈ પણ 4 શબ્દો લખવાના છે, તો એમાં સૌથી પહેલો શબ્દ છે એ આપણે મોબાઈલ લખશું. બીજો શબ્દ છે એ આપણે વોલેટ, પાકીટ, પૈસા માટે જરૂર પડશે. પછીનો શબ્દ છે કીઝ, ચાવીઓ. બરાબર ને, આપણા વાહનની ચાવી છે, અથવા તો આપણી પાસે જે બેગ કે એવું કંઈ છે તો એની લોક કરેલું છે તો એની ચાવી છે, આપણું લોકર હોય તો એની ચાવી છે. એવી 2-3 ચાવીઓનો એક ગુચ્છો કે જેમાં કીઝ બધા પ્રકારની. અને રૂમાલ માટે આપણે હેન્ડકરચીફ એવો શબ્દ જે છે એ યુઝ કરીએ છીએ, હાથ રૂમાલ, હેન્ડકરચીફ. બરાબર. ત્યાર પછી મિત્રો આપણા યુનિટ નંબર 4ની અંતિમ એક્ટિવિટીઓ તરફ આપણે આગળ વધીએ. તો અહીં કેટલાક શબ્દો જે આપેલા છે, અમુક શબ્દો કેપિટલમાં છે, અમુક શબ્દો સ્મોલમાં છે. આ શબ્દો જે છે એને આપણે માત્ર વાંચવાના છે અને સાચી રીતે એ લખવાના છે. જેમ કે જે કેપિટલ છે એના બદલે એ શબ્દો સ્મોલ થઈ જશે. શબ્દ જ્યાંથી શરૂ થાય છે એનો માત્ર પહેલો અક્ષર છે એ જ આપણે કેપિટલ રાખશું. બાકીના જેટલા કેપિટલ કરેલા છે, બરાબર ને, કેપિટલ એટલે પહેલી એબીસીડીના, પહેલી એબીસીડીમાં જે શબ્દો લખેલા છે એને આપણે સ્મોલ કરી દઈશું. બરાબર. માત્ર વાક્ય અથવા તો શબ્દ જે શરૂ થાય છે એનો પહેલો અક્ષર છે એ જ માત્ર આપણે કેપિટલમાં લખીએ, બાકીના બધા જ શબ્દો છે એ સ્મોલમાં એટલે કે બીજી એબીસીડીમાં લખીએ. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 11 જે આપણને આપવામાં આવેલી છે, આપણે એક્ટિવિટી નંબર 11ને એ સમજીએ એટલે આપણો યુનિટ જે છે એ અહીંયા પૂર્ણ થઈ જાય. નીચેનો પ્રસંગ વાંચો, જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષા ગુજરાતીમાં પણ લખી શકો છો. બરાબર. અને વર્ગ સમક્ષ રજૂ કરો. આપણે એક્ટિવિટી જે છે એને પહેલાં સમજીએ, પછી જે છેલ્લે સંવાદ લખવાના છે એ સંવાદ આપણે જોશું એમાં શું આવે. 3 college friends were shifting to a new place. 3 કોલેજમાં અભ્યાસ કરતા મિત્રો એ પોતે એક સ્થળેથી બીજા સ્થળે રહેવા માટે જાય છે, મકાન બદલાવે છે. The new house was on the 5th floor. જે નવું મકાન એમણે ભાડે રાખેલું છે રહેવા માટે જ્યાં જાય છે તે મકાન એમનું 5મા માળ પર આવેલું છે. They have shifted all the luggage and now only one thing is left out. લગભગ બધો જ સામાન એમણે આ 5મા માળમાં એમનું જે ઘર છે ત્યાં એ શિફ્ટ કરી દીધો છે. માત્ર એક જ વસ્તુ હવે એ એમને લઈ જવાની છે. ઇટ વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ. અને આ છે એક મોટું બધું પેટી, પટારો, ટ્રંક જેને કહેવાય. બરાબર, કે જેની અંદર પુસ્તકો છે, ચોપડા છે, એટલે બહુ વજનદાર છે. As they started to take the trunk on the ground floor, the third friend said. જેવો એ ટ્રંક જે છે, પેટી, પતરાની લોખંડની પેટી જે છે ને એને ટ્રંક કહેવાય. જો તમે નીચે ચિત્રમાં જોઈ શકો છો, આપણને ટ્રંક જે છે ઉપાડીને 3 મિત્રો છે એ દાદર ચડતા હોય એવું દેખાડવામાં આવેલું છે ચિત્રમાં. તો જેવા આ ત્રણેય એ ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે જે સૌથી નીચેનો માળ છે ત્યાંથી જેમ ધીમે ધીમે ઉપર જવાનું એ શરૂ કરે છે, તો 3 નંબરનો મિત્ર કહે છે, વેઇટ, આઈ થિંક, કે ઊભો રે 1 મિનિટ, મને એવું લાગે છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, સ્ટોપ થિંકિંગ રાઇટ નાવ. પહેલો મિત્ર એમ છે કે અત્યારે બોલવાનું બંધ કરી દે. સેકન્ડ ફ્રેન્ડ સેડ, સ્ટોપ સ્પીકિંગ રાઇટ નાવ. બીજો મિત્ર એમ કહે છે કે અત્યારે તો બોલવાનું જ બંધ કરી દો, વિચારવાનું નહીં પણ બોલવાનું બંધ. થર્ડ ફ્રેન્ડ, બટ ત્રીજો મિત્ર કહે છે કે પણ ફર્સ્ટ ફ્રેન્ડ, કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ, કે બસ દાદર ચડે રાખો, દાદરમાં ચાલે રાખો, વજન ઉચકેલો છે એટલો બધો ને આવા સમયે વાતું કરો છો ને વિચારો છો. સેકન્ડ ફ્રેન્ડ, સ્ટોપ ટોકિંગ. બીજો મિત્ર કહે છે કે બસ તું બોલમાં. થર્ડ ફ્રેન્ડ, પણ ત્રીજો મિત્ર એમ કહે છે કે લિસન ટુ મી ફર્સ્ટ, કે પણ પહેલાં મને સાંભળો તો ખરા, હું શું કહેવા માગું છું. ફર્સ્ટ ફ્રેન્ડ, નો, કીપ ગોઈંગ. ત્રીજો મિત્ર જ્યારે એમ કહે છે કે મને સાંભળો, જ્યારે પહેલો એમ કહે છે કે ના, ચાલે રાખ, કાંઈ નથી સાંભળવું. સેકન્ડ ફ્રેન્ડ, મેક ઇટ ફાસ્ટ, ઇટ્સ હેવી, કે ભાઈ ઉતાવળ રાખો,
આ બહુ વજનદાર છે. જેટલું ઝડપથી આપણે ચડી જશું, આપણા ઘર સુધી પહોંચી જશું, એટલું ઝડપથી આ વજન છે એને નીચે મૂકી શકાશે. થર્ડ ફ્રેન્ડ, ડોન્ટ ટેલ મી ધેન, કે જો પછી મને ન કહેતા હો. ફર્સ્ટ ફ્રેન્ડ, બોલમાં આમ એમ કાંઈ નહીં, અવાજ નહીં. વેન ધે રીચડ એટ ધેર પ્લેસ ધ ડોર વોઝ લોકડ. જેવા એ લોકો પોતે ઘર સુધી પહોંચે છે ત્યાં દરવાજો બંધ છે, તાળું મારેલું છે. દે ફાઉન્ડ ધેટ ધે ડીડ નોટ હેવ ધ કી. ત્યારે ત્યાં ગયા એટલે એમને ખબર પડી કે હવે એમની પાસે ચાવી નથી. હવે શું કરે? તો હવે જો અહીંયા થર્ડ ફ્રેન્ડ, ફર્સ્ટ ફ્રેન્ડ અને સેકન્ડ ફ્રેન્ડ, હવે એના ડાયલોગ જે છે એ અહીંયા અધૂરા આપેલા છે. તો હવે અહીંયા ત્રીજો મિત્ર એમ કહે ને કે હા, હું એ જ કહેતો હતો કે ચાવી જે છે એ નીચલા માળે પડી રહી છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્રેન્ડ શું કે, ઓ માય ગોડ, અરે ભગવાન, પાછા દાદરા ઉતરીને નીચે લેવા જવું પડશે. તો સેકન્ડ ફ્રેન્ડ પાછો કંઈક બોલશે કે સારું ચાલ જા, હવે તું એકલો જા, અમે નહીં જઈએ, તું એકલો જા. આ વસ્તુ તમે મિત્રો ગુજરાતીમાં પણ લખી શકો છો અને આ જ વસ્તુ જે છે એને આપણે અંગ્રેજીમાં પણ, જે 3 લાઈનો આપવામાં આવેલી છે આપણને સૌથી છેલ્લે, બરાબર, આ 3 લાઈનોમાં આપણે આ વસ્તુ જે છે અંગ્રેજીમાં પણ લખી શકીએ છીએ અને આ લાઈનો છે એને આપણે ગુજરાતીમાં પણ લખી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણો ફર્સ્ટ સેમેસ્ટરનો ટેક્સ્ટ બુકનો જે અભ્યાસક્રમ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આ યુનિટમાંથી જેટલા સ્પેલિંગ અને જે કાંઈ પણ ક્વેશ્ચન કે આવે અગાઉ આપણે જે રીતે મોકલેલા છે 1 થી 3 યુનિટના, એ રીતે આનું પણ એ તમને 1-2 દિવસમાં PDF ફોર્મેટમાં આના જવાબો જે છે, સ્પેલિંગ જે છે, એ બધી વસ્તુ ગ્રુપની અંદર એ મળી જશે. તો તમે એ તમારી બુકમાં લખી નાખજો.